નમસ્કાર મિત્રો જેલમાં પણ ગેંગ વોર. શું જેલમાં પણ ગેંગ વોર ચાલતો હોય છે? કોઈ બહાર મર્ડર કરીને જેલમાં જાય, હત્યા કરીને જેલમાં પહોંચે તો શું જેલમાં પણ તેના જીવને જોખમ હોય છે? જેલમાં પણ અલગ અલગ ટુકડીઓ, અલગ અલગ ગેંગ ચાલતી હોય છે અને જેલમાં પણ શું મર્ડર થઈ શકે? જવાબ છે હા. અને આ જ બીક સાથે સતીશ મરાઠાના જે હત્યારાઓ છે તેને એક જેલથી બીજી જેલ મોકલવામાં આવી રહ્યા છે. વિસ્તારથી વાત કરું તો સતીશ મરાઠા મર્ડર કેસ 5 ઓગસ્ટે સુરતના ભેસ્તાન વિસ્તારમાં સરસ્વતી આવાસ પાસે તેની હત્યા કરી દેવામાં આવી. એક ચોક્કસ સમયની રાહ જોવામાં આવતી હતી કે સતીશ મરાઠા એક સારી જગ્યાએ પહોંચે, તેની ટીમ તેની ગેંગ સાથે ન હોય અને બધું યોગ્ય હોય ત્યારે તેના પર હુમલો કરવાનો છે. કારણ કે એક વખત હુમલો કર્યો હતો 1.5 મહિના પહેલા, પરંતુ સતીશ મરાઠે જીવી ગયો હતો. 5 ઓગસ્ટના દિવસે બધું યોગ્ય લાગે છે. પારુલ ચૌહાણ નામની યુવતી તેની સાથે હતી, તેની ગેંગના મેમ્બર તેની સાથે હતા નહીં અને ત્યાં અમુક ટાબરિયા આવી પહોંચે છે. સ્વિફ્ટથી બહાર નીકળવા માટે તેને મજબૂર કરે છે, ગાડીનો કાચ તોડવાનો પ્રયત્ન કરે છે અને ત્યારબાદ જે સતીશ મરાઠે છે તે બહાર નીકળે છે અને પછી તેના પર હુમલો કરવામાં આવે છે. અન્ય આરોપીઓ પણ ત્યાં આવી પહોંચે છે ત્યારબાદ અને સગીર અને અન્ય આરોપીઓ મળી સતીશ મરાઠાનું ઢીમ ઢાળી દે છે. ખૂબ મારે છે, આંગળીઓ કાપી નાખે છે, તલવાર અલગ અલગ હથિયારોથી મારવામાં આવે છે, ફાયરિંગ પણ કરવામાં આવ્યું હોય તેવા પણ સમાચાર મળ્યા હતા. આ બધા વચ્ચે 4 સગીર હતા. એક રાહુલ સોમન મંડલ કે જેણે જેલથી આ સમગ્ર હત્યાનું કાવતરું ઘડ્યું અને બીજા 6 જેમાં કેતન ઉર્ફે સની છે, રાહુલ બટકો છે, આ સાથે આકાશ કરીને પણ એક છે, આકાશ બટકો કરીને પણ કહેવાય છે, પણ છે કર્ણ દુબે કરીને પણ છે અને એક રાહુલ આરકે કરીને છે, પછી પકડાયો હતો અજીત ગોસ્વામી કરીને છે. આ બધા નામ આમાં જોડાયેલા છે અને રાહુલ સોમન મંડલ મુખ્ય આરોપી, એક જેલથી જેણે આખું કાવતરું ઘડ્યું હતું. જેલમાં તેને કેતન ઉર્ફે સની મળે છે અને ત્યારબાદ તેઓ નક્કી કરે છે કે આ પ્રકારે આપણે કરવાનું છે. કેતન ઉર્ફે સની એ સતીશ મરાઠાના એક સાગરીતને મારીને જેલમાં આવ્યો હતો, એટલે તેને પણ ડર હતો કે આ ગેંગ તેને નુકસાન પહોંચાડશે. આ બધા વચ્ચે હવે મૂળ વાત પર આવું કે તેમને એ જે 6 આરોપી છે, જે રાહુલ સોમન મંડલ છે તેને દૂર કરી દો, તેની પૂછપરછ ચાલી રહી છે, પણ બાકીના 6 સગીરને દૂર કરતા, જેને નામ મેં લીધા વચમાં, એ તમામને જલાલપોર જેલ મોકલવામાં આવ્યા હતા. નવસારીની જલાલપોર જેલમાં તેઓ હતા. પહેલા તેમને લાજપોર જેલ મોકલવાની વાત હતી, પરંતુ લાજપોર જેલમાં ગેંગ વોરની સ્થિતિ બની શકે અને લાજપોર જેલમાં જ્યાં કેતન ઉર્ફે સની અને રાહુલ સોમન મંડલ મળ્યા હતા અને ત્યાં જ આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું. એટલે લાજપોર જેલમાં હજુ પણ ગેંગ વોર વધી શકે અથવા લાજપોર જેલમાં કંઈ નવા જૂની થઈ શકે, આ વિચારીને આ ડર સાથે તેને જલાલપોર જેલ મોકલવામાં આવ્યા હતા. પરંતુ આ જલાલપોર જેલ પણ આ હત્યારાઓ માટે સુરક્ષિત નથી. આ જલાલપોર જેલમાં પણ ગેંગ વોર થઈ શકે. આ જલાલપોર જેલમાં પણ એક ગેંગના સભ્યો બીજા ગેંગની સામે આવી શકે અને જલાલપોર જેલમાં પણ જે સતીશ મરાઠા છે તેના કોઈ સાગરીત અંદર હોય અથવા તો સતીશ મરાઠા ના મિત્રોના કોઈ વ્યક્તિ અંદર હોય, આ ડર સાથે વડોદરા જેલનો આદેશ આપવામાં આવ્યો છે. એટલે ફરી જેલ બદલવામાં આવી છે. પહેલી વખત પણ ડર, ત્યારબાદ જલાલપોર જેલ અને જલાલપોર જેલમાં પણ સુરક્ષિત ન હોવાથી હવે વડોદરા જેલની વાત સામે આવી છે. એટલે કે જેલમાં પણ હત્યારાઓ સુરક્ષિત નથી. તમે હત્યા કરી જેલમાં જતા રહો તો તમે માનો કે જેલમાં ગયા બાદ તમારી સાથે કશું નહીં થાય, જેલમાં તમારે સજા ભોગવવાની છે, પરંતુ તેવું નથી હોતું. ખરા અર્થમાં સ્થિતિ એ છે કે જેલમાં પણ દરેક મૃતક એટલે મોટો હત્યારો હોય તેનું મર્ડર થઈ જાય તો તેના પણ અમુક વ્યક્તિઓ જેલમાં હોય. મોટી મોટી ગેંગના અમુક માણસો અલગ અલગ જેલમાં હોય છે અને તેનાથી ડર જોવા મળતો હોય છે. જેલમાં આપણે ત્યાં મર્ડર થયાના પણ કિસ્સા છે, જેલમાં હત્યા થઈ ગઈ હોય ત્યારબાદ ભારે બખેડો થયો હોય તે પણ આપણે જોયું છે. અને ફરી એક વખત આ ડર સાથે જેલ બદલવામાં આવી છે. મૂળ વાત તો એ છે કે સુરતની પરિસ્થિતિ બદલવી જોઈએ. આ પ્રકારના નાના આરોપીઓ મોટા કઈ રીતે થઈ જાય. એટલે કે સતીશ મરાઠેનું નામ એ વિસ્તારમાં બન્યું, એ વિસ્તારમાં સૂર્યા મરાઠીનું નામ પણ બન્યું હતું, એ વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટનું નામ પણ છે, હાર્દિક પટેલની પણ ગેંગ ચાલતી હતી. તો આ બધા મોટા આરોપી કઈ રીતે બને છે? પહેલો ગુનો કરે ત્યારબાદ તેને રોકી કેમ નથી દેવામાં આવતા? ધીમે ધીમે કરતા એટલા મોટા ગુનેગાર બને છે. અને દારૂને લઈને બબાલ હતી. કહેવામાં આવે છે કે રાહુલ સોમન મંડલ સાથે દારૂને લઈને બબાલ ચાલતી હતી સતીશ મરાઠાની. આ જ કારણોસર દુશ્મન કા દુશ્મન દોસ્ત એટલે કેતન સતીશના સાગરીત પર હુમલો કરી લાજપોર જેલમાં આવે છે અને ત્યારબાદ બંને મળી સતીશના મર્ડરનું કાવતરું ઘડે છે. એટલે મૂળ વાત તો એ છે કે આ બધા આરોપી મોટા કઈ રીતે થઈ જાય છે. અને સુરત એ છે કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો પણ વસે છે અને સુરતમાં મોટા નેતાઓ પણ રહે છે. આમ છતાં પણ કુખ્યાત લોકોની સંખ્યા વધી રહી છે.
2020માં જ્યારે સૂર્યા મરાઠીનું મર્ડર કરવામાં આવ્યું અને સામે ત્યારબાદ હાર્દિક પટેલનું પણ મર્ડર થયું, ડબલ મર્ડરની એ જે ઘટના હતી તેમાંથી આ સતીશ નિર્દોષ છૂટ્યો હતો. રાહુલ એપાર્ટમેન્ટ તેનો મિત્ર છે. એસઆર ગેંગ, સતીશ અને રાહુલની કંપની ચાલતી હતી, એસઆર કંપની. એમાંના રાહુલ એપાર્ટમેન્ટ છે અત્યારે ગુમ છે, પરંતુ સતીશ બહાર નીકળે છે, રાહુલ પણ બહાર નીકળે છે અને સતીશની ગેમ ગોઠવાઈ જાય છે. એટલે ગેંગવોર સાથે પણ આને જોડવામાં આવ્યું હતું અને સૂર્યા મરાઠીના ગેંગની પણ સતત ચર્ચાઓ ચાલી રહી છે. તેના પણ અલગ અલગ માણસો અલગ અલગ જેલમાં હોઈ શકે. આ બધા ડર સાથે જેલ બદલવાનો હુકમ આપવામાં આવ્યો હતો. જોઈએ આવનાર દિવસમાં વધુ શું સમાચાર સામે આવે છે, પરંતુ મૂળ વાત એ જ છે, પરિસ્થિતિ બદલાવી જોઈએ. સુરતમાં ડરનો માહોલ છે, દૂર થવો જોઈએ. નાના આરોપી હોય, કારણ કે હવે તપાસ ચાલી રહી છે, તો નાના નાના સગીરોના ખીચામાંથી અને છરી ચપ્પુ મળી રહ્યા છે. શું દર્શાવે છે? અને આમાં 4 સગીર છે અને જે બીજા છે એ પણ સગીરની આજુબાજુની ઉંમર, એટલે 25 વર્ષ 22 વર્ષ આજુબાજુની ઉંમરના જ છે. એટલે કોઈ મોટી ઉંમરના તો છે નહીં. એટલે નાની નાની ઉંમરે આ પ્રકારે ગુનાનો રસ્તો પકડવા, આ પ્રકારે ક્રાઇમના રસ્તા પકડવા શું દર્શાવે છે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો અને આ પરિસ્થિતિ સુધારવા માટે, સુરતને બહાર લાવવા માટે શું કરી શકાય? ધન્યવાદ.